કરીએ નાટક નાટક રમીએ અમે તો નાટક નાટક રમીએ મહેરબાન કદરદાન બધાને મારા સલામ વાત આજે મજાની કરીશું તમારા ફાયદાની જાણ કરીશું ફાયદાની વાત વાહ 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 આ તો થઈ અમારા કામની વાત હા આજે થશે ખરાખરીનો ખેલ હાર જીતનો ફેસલો સાચી વાતનો પુરાવો અને ખોટી અફવાઓનો જાકારો અરે એવું તો શું થવાનું છે? એ નાટક થવાનું છે કે અખાડાની પહેલવાની પહેલવાની નહીં ભાઈ સમજદારી આજે થશે સમજદારીનો ખેલ મિત્રો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર તો આજે આપણને જાણવા મળશે કે કયું મીટર જનતાના હિતમાં છે અને કોણ જનતાને વધારે ફાયદો કરાવે છે હા હા આજે તો ખુલાસો જ થઈ જ જશે. અમારા ઈટની વાત થશે વાત થશે ભાઈ વાત થશે. ખુલાસો તો થઈ જ ગયો છે. વર્ષોથી લોકો ડિજિટલ મીટર વાપરે છે અને વીજ વપરાશ કેટલો થયો અને બિલ કેટલું આવ્યું એ મારા દ્વારા તો ખબર પડે છે. જમાનો હવે બદલાઈ ગયો છે નવી ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યો છે તારું અને મારું કામ સરખું જ છે હા મિત્રો સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર બંને સરખા જ છે બસ હું થોડો અપડેટેડ છું મારી પાસે કમ્યુનિકેશન મોડ્યુલ છે સરળ ભાષામાં કહું ને તો સ્માર્ટ મીટર ગ્રાહક અને વીજ કંપનીને કમ્યુનિકેશનના માધ્યમથી સીધા જ જોડી દે છે જેથી તમારા વીજ વપરાશની માહિતી તમને મને અને વીજ કંપનીને રોજે રોજ મળતી રહે અરે વાહ રોજ રોજ વીજ કંપનીની માહિતી મળે તો બહુ સારું આવ્યું આ વાહ 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 પણ મારામાં તો વીજ વપરાશનું રીડિંગ થતું જ આવ્યું છે. મેં સાંભળ્યું છે કે સ્માર્ટ મીટરમાં રીડિંગ ઝડપથી થાય છે અને જેના લીધે બિલ પણ વધારે આવે છે. ડિજિટલ મીટરનો હેતુ એક જ છે ફરક માત્ર ટુ વે કમ્યુનિકેશનનો છે તમારું રીડિંગ ઓટોમેટિકલી થાય જે રીડિંગના રેકોર્ડ સિસ્ટમમાં તમારી सलोनी और बिहार हमारे पास इसके पास है જઈશું બાજુ